જીકે ચેલેન્જ ફોર યુ। મિત્રો, આની અંદર 30 પ્રશ્નોની તમારી ટેસ્ટ લેવામાં આવે છે। આ 10મી ટેસ્ટ છે। આની પહેલાં 9 ટેસ્ટ લઈ ચૂક્યા છે। જો જોવાની બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ જોવાથી તમને ખ્યાલ આવશે તમારી તૈયારી કેવી છે। 30 પ્રશ્નોમાંથી જો 10 પ્રશ્નોના વ્યવસ્થિત તમે જવાબ આપી શકો તો તમારી તૈયારી છે તે ખૂબ સારી કહેવાય, કેમ કે ખૂબ જ સારા લેવલના પ્રશ્નો છે આપણે અહીં લીધેલા છે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। બ્રાઝિલિયન વેલ્વેટ કીડી પ્રજાતિ મુખ્યત્વે કયા નિવાસસ્થાનમાં જોવા મળે છે? કઈ કીડી છે? તો બ્રાઝિલિયન વેલ્વેટ કીડી પ્રજાતિ। વરસાદી જંગલ, ઝાડીવાળું રણ, સવારના ઘાસના મેદાનો કે ઉપરોક્તમાંથી એક પણ નહીં। તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આખું લખીને પણ આપી શકો છો, અથવા એકમાં શું આવશે તો ઓપ્શન બી, ઝાડીવાળું રણ। તો આ રીતે તમે એકમાં બી એ રીતે પણ જવાબ આપી શકો છો। 10 પ્રશ્નો તમારા સાચા પડવા જોઈએ। બીજો પ્રશ્ન છે, કયા રાજ્યએ લાડકી બહેન યોજના શરૂ કરી છે? લાડકી બહેન યોજના મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક કે તમિલનાડુ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, મહારાષ્ટ્ર દ્વારા લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં કયા રાજ્યમાં બેન્ડેડ રોયલ પતંગિયું જોવા મળ્યું છે? આસામ, મિઝોરમ, ત્રિપુરા કે સિક્કિમ? તો અહીં સાચો જવાબ આવશે ત્રિપુરામાં બેન્ડેડ રોયલ પતંગિયું છે તે જોવા મળ્યું છે। સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે CPPS કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવે છે? કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, ભારતીય રિઝર્વ બેંક, નાણાં મંત્રાલય કે વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ? તો અહીં સાચો જવાબ આવશે EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન। તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ મિથાઇલ કોબાલામિન કયા વિટામિનનું સક્રિય સ્વરૂપ છે? વિટામિન ડી, વિટામિન એ, વિટામિન B12 કે વિટામિન કે? તો સાચો જવાબ આવશે વિટામિન B12 ઓપ્શન સી। મહાત્મા ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? કાવેરી, યમુના, ગંગા કે નર્મદા? મહાત્મા ગાંધી સેતુ છે તે ગંગા નદી પર બાંધવામાં આવેલો છે। હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે બિહાર? હીરાકુંડ બહુહેતુક યોજના છે તે ઓડિશા રાજ્યમાં આવેલ છે ઓપ્શન એ। ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે? રોહતાંગ ઘાટ, સિપકીલા ઘાટ, ચાંગલા ઘાટ કે ખરડુંગલા ઘાટ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, ખરડુંગલા ઘાટ। ભારતમાં કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે? અરવલ્લી, સહ્યાદ્રી, અજંતા કે પશ્ચિમ ઘાટ? તો અહીં સાચો જવાબ આવશે અજંતા। અજંતા છે તે એક જ રાજ્યમાં ફેલાયેલી છે ઓપ્શન સી। ભારતીય સંઘનો દક્ષિણનો છેડો કયો છે? કન્યાકુમારી, ઇન્દિરા પોઈન્ટ, ઇન્દિરા કોલ કે પુડુચેરી? તો અહીં સાચો જવાબ આવશે ઇન્દિરા પોઈન્ટ ઓપ્શન બી। દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? કિસાન મજદૂર આંદોલન, ભારત છોડો, સવિનય કાનૂન ભંગ કે આઝાદ હિંદ ચળવળ? તો અહીં સાચો જવાબ આવશે સવિનય કાનૂન ભંગ। દાંડીકૂચ છે તે 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી સુધી કરવામાં આવી હતી। મોહમ્મદ તુગલક પછી કોનું શાસન આવ્યું હતું? નાસિરુદ્દીન તુગલક, બલબન, ફિરોઝ શાહ તુગલક કે ગ્યાસુદ્દીન તુગલક? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ફિરોઝ શાહ તુગલક। ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જ્યારે આપણે આઝાદ થયા 15મી ઓગસ્ટ 1947ના રોજ, ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી એટલી, રૂઝવેલ્ટ, ચર્ચિલ કે માઉન્ટ બેટન કોણ હતા? જવાબ આવશે એટલી હતા ઓપ્શન એ। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરીથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો? નાના સાહેબ, કુંવરસિંહ, તાત્યા ટોપે કે ખાન બહાદુર ખાન? તો જવાબ આવશે ઓપ્શન સી, તાત્યા ટોપે। પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી? તો જવાબ આવશે ફેબ્રુઆરી 1937માં યોજવામાં આવી હતી। 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવે છે અને ત્યારબાદ 1937માં ચૂંટણીઓ છે તે યોજવામાં આવી હતી। ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણ, જૂનાગઢ, અમદાવાદ અને સુરેન્દ્રનગર? તો સુરેન્દ્રનગરની સરહદ ઉપર નળ સરોવર આવેલું છે, અમદાવાદ અને સુરેન્દ્રનગરની સરહદે। એ સિવાય અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે,
જૂનાગઢમાં દેશનું સૌથી જૂનું સુદર્શન સરોવર છે તે જૂનાગઢમાં આવેલું છે અને સહસ્ત્રલિંગ તળાવ છે તે પાટણમાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહે આ તળાવ છે તે બંધાવ્યું હતું. તેના કિનારે 1008 મંદિરોનું નિર્માણ પણ તેઓએ કરાવેલું હતું. જવાબ આવશે ઓપ્શન એ પાટણમાં. રાણકી વાવ છે તે ઉદયમતી દ્વારા બનાવવામાં આવેલી છે. રાણકી વાવથી થોડા આગળ જશો તો ત્યાં તમને સહસ્ત્રલિંગ તળાવના અવશેષો છે તે જોવા મળશે. પ્રોપર તળાવ અત્યારે અવેલેબલ નથી. સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ છે? 2, 3, 4 કે 6? તો જવાબ આવશે 4 સિંહોની આકૃતિ છે, જેમાંથી 3 છે તે દ્રશ્યમાન થાય છે. એક પાછળની સાઈડમાં હોય છે અહીં, જે દ્રશ્યમાન નથી. કોણાર્કના રથ મંદિરને કેટલા પૈડા છે? 4, 12, 8 કે 16? તો સાચો જવાબ આવશે 12 પૈડાવાળું છે આ કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા કે ઝારખંડ? જવાબ આવશે ઓડિશા. ઓડિશામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? મહર્ષિ ચરક, સુશ્રુત, વાઘભટ્ટ કે ઉપરોક્ત તમામ? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. 3 છે તે વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે? થુમ્બા, નાસા, કેનેડી કે ઇસરો? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે કેનેડી, ઓપ્શન સી. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? બધાને આવડવો જોઈએ. બુધ, મંગળ, પૃથ્વી કે શુક્ર? તો અહીં સાચો જવાબ આવશે બુધ. પ્રથમ આ સૂર્ય છે, સૂર્યની બાજુમાં બુધ છે, બુધ પછી શુક્ર છે, બુધ નાનો છે, શુક્ર એથી મોટો છે, પછી પૃથ્વી છે, મંગળ છે, ગુરુ છે, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ રીતે બધા ગ્રહો છે તે આવેલા છે. યૌનારંભની સાથે શુક્રપિંડ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ ચાલુ કરી દે છે કે જે છોકરાઓમાં બદલાવનું કારણ છે? ટેસ્ટોસ્ટેરોન, ઇટ્રોજન, પિચ્યુટરી ગ્રંથિ કે ઇન્સ્યુલિન? તો સાચો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન, ઓપ્શન એ. વિભાજન, કલિકા સર્જન, બીજાણુ સર્જન વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે? અલિંગી પ્રજનન, જાતીય પ્રજનન, બંને કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે. ખેતરમાં કેટલાક અનૈચ્છિક એટલે કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને શું કહે છે? ખેડાણ, નીંદણ, લણણી કે સિંચાઈ? તો સાચો જવાબ આવશે નીંદણ કહે છે, ઓપ્શન બી. કેટલા જવાબ તમારા સાચા પડ્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? તો અહીં 4 નામ આપેલા છે: કૃષ્ણસ્વામી અય્યર, રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ આંબેડકર કે ગોપાલ સ્વામી અયંગર? આમાંથી બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હોય તેવા કોણ હતા? તો એ રાજેન્દ્ર પ્રસાદ હતા. તેઓ બંધારણ સભાના અધ્યક્ષ હતા, પરંતુ ડ્રાફ્ટિંગ કમિટીમાં તેઓ ન હતા. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? સ્પીકર, રાજ્યપાલ, મુખ્યમંત્રી કે આપેલ પૈકી એક પણ નહીં? જવાબ આવશે સ્પીકર, ઓપ્શન એ. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? પ્રધાનમંત્રી, સ્પીકર, ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ? જવાબ આવશે રાષ્ટ્રપતિ છે તે લોકસભાનું વિસર્જન કરી શકે છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવેલી છે? મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત હકો કે આમુખ? તો અહીં સાચો જવાબ આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓપ્શન બી. છેલ્લો પ્રશ્ન: મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી, રાષ્ટ્રપતિની સૂચનાથી, રાજ્યસભાના ખરડાથી કે એક પણ નહીં? તો મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? તો જવાબ આવશે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી થાય છે. અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવે અને 2/3 બહુમતીથી જો તે પાસ થઈ જાય તો મંત્રીમંડળ બરખાસ્ત થઈ શકે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે. આ એટલા માટે છે કે તાજું જોયેલું તમને કેટલું યાદ રહે છે. જે આપણે ટેસ્ટ લીધી 30 પ્રશ્નોની તો બરોબર છે, પણ હમણાં જે આપણે પ્રશ્નો જોઈ ગયા એ તમને યાદ છે કે નહીં? પ્રથમ પ્રશ્ન:
મહાત્મા ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? કમેન્ટ બોક્સમાં જણાવો. બીજો પ્રશ્ન, સારનાથના સ્તંભની ટોચ પર આવેલા કેટલા સિંહોની આકૃતિ છે તે આવેલી છે? તો બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.